આચાર્યજી, મારું નામ લખી શકો છો. શું નામ છે બેટા? શું નામ છે? માધવ. તું જાણે છે ને તારું નામ કોના નામ પરથી છે? માધવ કોણ છે? કોણ છે માધવ? એક ફોટો. લઈ લો બેટા. એક ફોટો પણ. આ પ્રશ્ન તમારે જ પૂછવો પડશે. સંબંધ બદલાઈ ગયો છે, પરંતુ સામેવાળી વ્યક્તિ જે છે તેની જે અપેક્ષાઓ છે ને તે નથી બદલાઈ. એ અપેક્ષાઓ તમારી પાસેથી જ છે ને. તો જ્યારે તમે બદલાઈ ગયા ત્યારે તમે એ અપેક્ષાઓને નવી દ્રષ્ટિથી જોશો. પહેલા તમે એ અપેક્ષાઓથી ડરી જતા હતા, દબાણમાં આવી જતા હતા. ક્યારેક કંઈક પૂરું કરો તો ક્યારેક ના કરો. હવે એ જે અપેક્ષાઓ હશે તેના પર તમારી જે પ્રતિક્રિયા હશે, જે તમારો પ્રતિસાદ હશે તે અલગ હશે, કારણ કે હવે તમે બદલાઈ ગયા છો. ઠીક છે, તો સંબંધનું શું કરીએ? એવું ન પૂછવું જોઈએ. જો આપણે ઉપર ઉઠી રહ્યા હોઈએ તો આપણો સંબંધ પોતાની મેળે જ બદલાઈ જશે. ઓકે આચાર્યજી.